નસવાડી તાલુકાના છઠ્ઠી આમલીથી નવી વસાહત સુધીનો 300 મીટરનો બિસ્માર રસ્તો તાત્કાલિક રીસર્ફેસિંગ કરાવવાની ગ્રામજનોએ માંગ કરી છે। નસવાડી તાલુકાના છઠ્ઠી આમલી ગામથી નવી વસાહત સુધીના આશરે 300 મીટરનો માર્ગ હજુ સુધી ક્વોરી ડસ્ટિંગથી રીસર્ફેસિંગ ન થતા સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદ પડતા માર્ગ પર કાદવ અને પાણી ભરાઈ જતા અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે। આ માર્ગ ગામના લોકો માટે દૈનિક ઉપયોગનો મહત્વનો રસ્તો છે। રસ્તાની ખરાબ હાલતના કારણે ખેડૂતોને ખેતીના કામ માટે, વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા તેમજ સામાન્ય રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પર પડેલા કાદવ અને ખાડાઓને કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે ઓનલાઈન અરજી કરવામાં આવી છે તેમજ ગ્રામ પંચાયતના સરપંચને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। તેમ છતાં આજ દિન સુધી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગામના જાગૃત યુવાન પ્રતાપ રાઠવાએ રસ્તાની હાલત દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તંત્ર સમક્ષ તાત્કાલિક રસ્તાનું રીસર્ફેસિંગ કરાવી ગ્રામજનોને રાહત આપવા માંગ કરી છે। મિત્રો, આપ જે રસ્તો જોઈ રહ્યા છો મારી પાછળ, એ છઠ્ઠી આંબલી ગામથી લઈને છઠ્ઠી આંબલી નવી વસાહતને જોડતો આ રસ્તો છે, મુખ્ય માર્ગ। હવે 15 વર્ષ ઉપર થઈ ગયા છે, હજી સુધી આ રોડનું રીસર્ફેસિંગ કે રિપેરિંગ કામ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું અને રસ્તો બનાવતી વખતે 300 મીટરનો આ જે રોડ છે એ છોડી દેવામાં આવેલો છે। આ રસ્તા માટે મેં 2 વખત અરજી કરી હતી, તાલુકા સ્વાગતની અંદર અને જિલ્લા સ્વાગતની અરજી અંદર રૂબરૂ જઈને માહિતગાર કર્યા હતા અધિકારીઓને, પણ આ દિન સુધી હજી સુધી આ રસ્તાનું કોઈ નિરાકરણ આવેલ નથી। 2 અરજી કર્યા પછી છેલ્લી એક અરજી આપણે સરપંચશ્રીને કરી હતી લેખિતની અંદર કે છેલ્લે ચોમાસાના ઋતુની અંદર કે કોળી રસ નાખીને આ રોડનું તમે ખાલી રીસર્ફેસિંગ કરી દો, પણ એમના તરફથી બી હજી સુધી કોઈ કાર્યવાહી કે રસ્તાનું કોઈ રિપેરિંગ કરવામાં આવેલું નથી। તો તંત્રને મારી એટલી જ વિનંતી છે કે વહેલી તકે આ રસ્તાનું રીસર્ફેસિંગ કરે અને આ રસ્તાનું નિરાકરણ લાવી નવો રસ્તો બનાવે। સરકારશ્રી આ રસ્તાનું નિરાકરણ વહેલા લાવે તો સારું। અહીં અમે સાંજ સવાર દૂધ ભરવા માટે જઈએ છીએ, આ રસ્તામાં ખાડા ખબૂચિયા ગૂંઠળ થઈ ગયેલા છે। અહીંયા અમે ગબડી પડ્યા છે, કિચડવાળા થઈ જાય, કોના હાથ તૂટે છે। સરકાર ધ્યાનમાં લે તો સારું।